મોરબીના જેતપરની વાત કરીએ તો અત્યારે ફરી એકવાર જે અધિકારીઓ હતા તેમણે મંત્રણા કરી છે અને સરકારનું આમંત્રણ આપ્યું, પણ આંદોલનકારીઓએ એ આમંત્રણને ઠુકરાવી દીધું છે, કારણ કે સ્પષ્ટપણે કહ્યું છે કોઈ નક્કર લેખિતમાં કોઈ જવાબ આપવામાં આવે અથવા તો સરકાર સમાધાન મોડમાં લેખિતમાં આવે તો કોઈ વાતચીત થશે. આ દરમિયાન હજુ પણ ત્યાં જે વક્તાઓ છે આવી રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે. અલગ અલગ ખેડૂત આગેવાનો કઈ રીતે લડતને આગળ વધારી શકાય છે, પત્રકારો, હવામાન શાસ્ત્રીઓ, તમામ ખેડૂત આગેવાનો જે પક્ષમાં કોઈ નથી, કોઈ રાજકીય પક્ષમાં નથી, તે તમામ પક્ષો ને છોડીને આવી રહ્યા છે. તમામ લોકો સરકારને ચીમકી આપી રહ્યા છે. સાથે આ આંદોલનને કઈ રીતે તીવ્ર બનાવી શકાય, ગુજરાતભરમાં કેવી રીતે ફેલાવી શકાય તેની વાત પણ કહી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે સમગ્ર જે આગેવાનો ત્યાં આવી રહ્યા છે, પ્રમુખ આવી રહ્યા છે, તેઓ શું કહી રહ્યા છે અને આ સમગ્ર આંદોલનને કઈ રીતે એકજૂટ રાખી શકાય તેની પણ વાત કરી રહ્યા છે. ભારત માતા કી જય જવાન. આજ રોજ આ જેતપર ગામના આંગણે અને ખેડૂત જ્યારે ઉપવાસ પર બેઠા હોય અને દિવસ દરમિયાન જ્યારે આપણી નારી શક્તિની રેલી, મોટા પાયે બાઇક રેલી મોરબીથી લઈ અને જેતપર સુધી પહોંચી, એમાં 3-4 હજાર સ્ત્રીઓ જોડાણી, નારી શક્તિ જોડાણી અને આપણો સાચા અર્થમાં આજે એમ કહેવાય કે જય જવાન અને જય કિસાનનો સૂત્રો છે એ સાર્થક થયો. કારણ કે દિવસ દરમિયાન જ્યારે છાવણીમાં આપણા રિટાયર આર્મી મેનો જવાનો અહીંયા આવી અને કીધું કે જ્યારે પણ જરૂર પડે, જઈએ પણ જરૂર પડે, અમે તારી સાથે છીએ, તમને ફૂલ એમ કહેવાય સપોર્ટ છે, સમર્થન છે. અને વિશેષ જાજુ ન કહેતા 2 લીટીમાં એક રચના મેં બનાવી છે મારી કાલી ગેલી ભાષામાં, જેવા મને શબ્દ હુજ્યા એવી મેં બનાવી છે. એ તમારી સમક્ષ રજૂ કરું. થોડોક ઈકો આપજો ભાઈ ગાવ ત્યારે. કે જગતનો ઈતાત ખેડૂ છે, અનયનનો આધાર ખેડૂ છે. આ જગતનો એમ કહેવાય કે બાપ ખેડૂ છે. અને મારા અને તમારા ઘરમાં જે અનાજ આવતું હોય, કે માણસ કહે ને કે ધરા વિના ધાન ન નીપજે અને કુળ વિના માળું ન હોય. ધરતી વગર ધાન નો થાય એટલે ધરા વિના ધાન નો નીપજે અને કુળ વિના માળું ન હોય. ઓઢા ઘર દેખલ જરખરો કે જેની માં હોથલ પદમણી હોય. એટલે ધરતી વગર કોઈ દી ધાન નો નીપજે. મારા અને તમારા ઘરમાં જે આપણે અનાજ ખાઈએ છે એ ખેડૂત થકી. અને આ આંદોલન અમુક માણસને એવી માનસિકતા હોય કે કોઈ સમાજની આ આંદોલન છે, પણ આ એક સમાજનું આંદોલન નથી, ખેડૂતનું આંદોલન છે, 18 વર્ણનું આંદોલન છે. એટલે જે કોઈ એમ કહેવાય કે આ ખાલી પેલા જેતપર ગામથી ચાલુ થયું આંદોલન, પણ અત્યારે આખા ગુજરાતનું આંદોલન આ છે. એટલે જે કોઈ ખેડૂત હોય, જે કોઈ એમ કહેવાય કે અહીંયા મોઢામાં અન્ન મૂકતા હોય, એને મારી વિનંતી કે આંદોલનમાં જોડાવ અને સાચા એમ કહેવાય અર્થથી ન્યાય મળે એવી મારી વિનંતી છે. અને આગળ લખતા કે જગતનો ઈતાત ખેડૂ છે, આનયનનો આધાર ખેડૂ છે. કે ખેતી પ્રધાન એ જી દેશમાં યાદે જોન ખેડૂત હેરાન થાય. આ ખેતી પ્રધાન એ જી દેશમાં દે જોન ખેડૂત હેરાન થાય. એ જી એના હકનું જે કોઈ ખાશે ભાઈઓ, એના હકનું જે કોઈ ખાશે ભાઈઓ, ઈ ભોગવશે રે તમામ. એ જગતનો ઈતાત ખેડૂ છે, આનયનનો આધાર ખેડૂ છે. અને અહીંથી આગળ કે અદાણી હામે અનશન પર બેઠા જેત પર જોને ગામ. અદાણી હામે એ જી અનશન પર બેઠા
ઇજેત પરજો ને ગામ આ એક ગામની લડત નથી રે આમાં જોડા જોરે તમામ જગતનો હિતાત ખેડૂ છે અનયનનો આધાર ખેડૂ છે. અને છેલ્લી લીટી ગાય અને મારા શબ્દને પછી વિરામ આપું કે જગતનો હિતાત ખેડૂ છે અનયનનો આધાર ખેડૂ છે. કે માંગણી એની એ તમે માની લેજો એની લાગણી નો રે દુભાય માંગણી એની એ જે માંગણી એની તમે માની લેજો એની લાગણી નો રે દુભાય એ રાજ કે જો એના યાહું પડશે રાજ કે એના જોને યાહુડા પડશે તો રૂઠશે મારો ઈ રામ જગતનો હિતાત ખેડૂ છે અનયનનો આધાર ખેડૂ છે. જય માતાજી, જય હિન્દ, જય ભારત અને જય જવાન. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય રાજભા ગઢવી.
આ જગતના તાત. સૌ પ્રથમ તો આપણે બધા જગતના તાત છે તો જય જવાન જય કિસાનના નાદ સાથે, ને નાદ એવડો હોવો જોઈએ કે અવાજથી ધ્વનિ, અવાજની જે આ તાકાત છે, આપણા અવાજ પછી જે ધ્વનિ ઉત્પન્ન થાય ને, ધ્વનિથી એક વખત આ થાંભલા તો ધ્રુજવા જોઈએ. જય જવાન જય જવાન. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ મોરબીનું જેતપર ગામ, આ ગામ છે આજથી લગભગ હું માનું કે 15 દિવસ પહેલા આ ગામ છે કઈ જગ્યાએ આવ્યું હતું ગુજરાતને નથી ખબર, પણ મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના 18,000 ગામ છે, 18,000 ગામમાંથી કોઈ ગામ એવું નહીં હોય કે એ ગામના નાગરિકે ગૂગલ મેપની અંદર આ ગામને નહીં ગોત્યું હોય. અને એ તાકાત તમારે આ બધા એકતાની છે. ત્યારે આજે આ 11 દિવસથી જે આ જેતપર ગામની અંદર ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનનો જે આપણો હેતુ છે એ આંદોલનમાં શું થવું જોઈએ એ ચર્ચા કરવાની છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે જેને આપણે જગતનો તાત કહીએ કે દુનિયાભરની અંદર તમામ નાગરિકોના જે પેટ ભરવાની તાકાત ધરાવે ને, એને આજે પોતાના હક માટે થઈને અહીંયા ભૂખું બેસવું પડે છે. આનાથી દુઃખની વાત બીજી કોઈ ના હોય. ત્યારે આજે ભાઈઓ અને બહેનો ટોટલ મળીને 11 સભ્ય આજે આ જગ્યાએ આ છાવણીની અંદર ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, જેની અંદર મેહુલભાઈ અમૃતિયા યુવાન માણસ છે, ખેડૂત પુત્ર છે, એની અંદર જોમ છે, જુસ્સો છે. એવી જ રીતે કાળુ કાકા અમૃતિયા, રામભાઈ ભાડજા, કૈલાસગીરી બાપુ, નિલેશભાઈ એરવાડિયા. નિલેશભાઈ તો આંદોલનના ખૂબ અનુભવી માણસ છે, વર્ષોથી કરતા આવે છે, લડતા રહીએ અને ભગવાન ખૂબ શક્તિ આપે. નિલેશભાઈ અઘારા, મહેશભાઈ મારવાણિયા અને 3 મારી માતા છે, બહેનો છે. આ બહેનોને પણ તાળીઓથી વધાવજો. એક મિનિટ સાહેબ, એક ગાડી નડતરરૂપ છે GJ03FK 8019, જે કોઈની હોય મટુલી આગળ નડતર છે તો ઝડપથી એ ગાડીને દૂર કરે. ફરીથી ગાડી નંબર જેની હોય એ ઝડપથી લઈ લઈએ. એટલે આજે જે વાત છે કે આજે 11મો દિવસ છે અને સ્વાભાવિક રીતે આપણે બધા જ સામાન્ય નાગરિક તરીકે વિચારીએ કે કદાચ અમુક સમયે આપણે કોઈ સંજોગો વસાત એક દિવસ ભૂખ્યા રહીએ, કોઈ કામમાં છે, ક્યારેક કોઈક આપણે ધાર્મિક રીતે કોઈ વાર રહ્યા હોય, કોઈ તિથિ રહ્યા હોય, એક દિવસ આપણે ભૂખ્યા રહીએ ને ત્યારે આપણે સાંજ માન પડે છે. ઘણા બધા મિત્રોને આપણે બધા અનુભવ કરતા હશે. પણ આજે આ 11 સભ્ય છે, આજે 11મા દિવસે આજે અહીંયા ભૂખ્યા બેઠા છે, છતાં પણ જો એમના ચહેરા ઉપર કોઈ તેજ દેખાતું હોય ને તો એ તેજની પાછળ ઉર્જા આપતી આ જનસંખ્યા છે. એટલે પહેલી વાત તો એ છે, હું આમ તો મેં હમણાં જ આવીને બધા મિત્રોને સાથે વાત કરી, મને ખુદને ન ગમે કે જે જગતનો તાત દુનિયા આખીનું પેટ ભરે એમને એના હક માટે થઈને ભૂખું બેસવું પડે ને તો મને નથી ગમતું. મેં તો એવા શબ્દ કીધા, કેમ કે આપણે એક કહેવત છે કે સામે દુશ્મન જે પણ હથિયાર લઈને આવે ને એવું હથિયાર લઈને આપણે લડવું પડે. સામે કોઈ તલવાર લઈને આવે તો તલવારથી લડવું પડે. હવે સામેવાળો બંદૂક લઈને આવે ને આપણે તલવાર લઈને લડવા જઈએ ને તો એ આપણે તલવાર લઈને એના સુધી પહોંચીએ ત્યાં તો એ ગોળી મારી દે. એટલે મેં તો આવીને પહેલા એવું કીધું કે આ થાંભલા સામે આપણે લડવું હોય ને તો ખાઈ પી અને તાકાતથી લડવાની જરૂર છે. પણ એક વાત આ જેતપરના ગામમાંથી કહી દો ને, વ્યક્તિગત મને જે લાગે છે એ કહું છું. ઘણી વખત ઘણા બધા મિત્રોને લાગતું કે પરેશભાઈ કંઈક વધારે પડતા કયો છો, પણ મારે વાતની શરૂઆત કરવી ને એ પહેલા કહી દઉં કે જગતના તાત એટલે આપણે જ્યાં ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જેની કે કોઈ પણ ગામમાં જેની 7-12-8 નીકળતી હોય ને આપણે ખેડૂત કહીએ છીએ, અને એ ખેડૂત જ્યારે આપણો આખો સંપૂર્ણ પરિવાર છે, આ 11 વ્યક્તિ જ્યારે એના હક માટે અનશન ઉપર બેઠા છે, એટલે આ મીડિયાના મારફતથી સરકારને એક ચેતવણી ચોક્કસ આપું છું કે આમનો વાળ પણ વાકો થયો ને તો ગાંધીનગરની બજારમાં જભા ફાડી નાખ્યો.
આ એક પણ વ્યક્તિનો વાળ વાંકો થયો એટલે ગાંધીનગરની અંદર આવી અને બજાર વચ્ચે જભા ફાડીનું નાખું ને તો ગોસ્વામીના પેટનો નહીં. આજે આપણે બધા જ ખબર છે કે ખેડૂત છે, ખેડૂતના દીકરા છે, અને આપણો ઇતિહાસ એવું બોલે છે કે આપણે ઘણી વખત ખબર છે કે ઘણા એવા કેસ છે ઇતિહાસની અંદર કે આપણી 1 ઇંચ જમીન સેઢા પાડોશીએ દબાવી હોય ને તો આપણે દાંતેડું લઈને આતેડા કાઢી લઈએ. અને એવી આપણી જમીન આપણા બાપ દાદાઓએ વર્ષોથી આપણી આ જમીન છે આપણા માટે બચાવીને રાખી છે. કોઈ પણ વ્યક્તિ હોય પોતાની જમીન રાખે, સાચવે, જમીનની માવજત કરે, જમીનને સાચવીને કોના માટે રાખે? પોતાના વંશજો માટે, પોતાના સંતાનો માટે, પોતાની આવનારી પેઢી માટે. પણ જો અહીંયા કોઈ કંપનીને એવું લાગતું હોય કે અમારા માટે રાખી છે તો ભૂલ ભરેલી વાત છે. કેમ કે આ લોકશાહીની અંદર લોકશાહીની ઢબે આ ખેડૂત લડી રહ્યા છે. એનું કારણ છે કે અમારી ખાનદાની છે, ખેડૂતના સંસ્કાર છે. નકર આ જમીનની અંદર તમે જે રીતે મેં વિડીયો જોયા છે મીડિયાના મારફતથી, કાજલબેન પણ ઘણા સમયથી આ બધું કવરેજ કરી અને ગુજરાતના ગામડે ગામડે સુધી આ તમારો મેસેજ પહોંચાડી રહ્યા છે, સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. આ મીડિયા છે એ સમાજનો ચોથો પાયો છે. આ ચિત્ર જોતો હતો ને એટલે મેં ઘણી વખત મીડિયામાં ડિબેટમાં હું બોલ્યો છું. જેતપર વિશે મેં ઘણી ન્યૂઝ ચેનલમાં હું બેઠો એટલે હું બોલ્યો છું કે મને આ ચિત્ર જોતા એવું લાગે છે કે થાંભલો અત્યારે જે ખોડાઈ રહ્યો છે ને એ જમીનમાં નથી, આ ખેડૂતની છાતીમાં હરિયા ખૂતી રહ્યા છે. એ પીડા મને સમજાય છે, એ પીડા મને નજર સામે જોવા મળતી હતી. અને એની અંદર મને દુઃખની વાત એ પણ છે, કાજલબેન આમ તો મીડિયાના માણસ છે, એમને ખબર છે. કાજલબેન છે ને ઘણા સમય પહેલા જ્યારે મીડિયામાં નહોતા ને ત્યારે એમની ઘરે એક વખત હું ગયો હતો, પણ મેં ત્યારે માપી લીધું હતું. કેમ કે એ અમારો વિષય છે. નામ તો હું તમને એવું કહું તો ખોટું નથી, ભલે હું તો વેધર અને ટેકનોલોજીનો માણસ છે, ખેડૂતનો દીકરો છે, ખેતી માટે કામ કરું. આજે હું એગ્રીકલ્ચરની અંદર ગ્રેજ્યુએટ થયો છું ને તો એ મારા પરિવાર માટે નહીં, હું 56 લાખ ખેડૂત માટે થયો છું. અને ગુજરાતની અંદર ખેડૂત માટે ક્યાંય પણ લાગણી દેખાય ને તો એના પ્લેટફોર્મ ઉપર આવે ને એ પહેલાં હું ત્યાં પહોંચું છું. કાજલબેન જ્યારે એની પ્લેટફોર્મ ઉપર આવ્યા ને એ પછી BS9માં આવ્યા તો, પણ એ પહેલાં કાજલબેન તમારા ઘરે આવ્યો તો આપણે યાદ છે ને, એમના ઘરે હું ગયો તો, વાડીએ રહે છે જામદેવડિયાની અંદર. અને હું તમને એ પણ કહું, મને દુઃખ એ વાતનું થાય છે કે આજે મીડિયાનો ઠઠારો અહીંયા હોવો જોઈએ, જે મને નથી દેખાતો. પણ અમૃતિયાભાઈ એક વિનંતી એ પણ કરું કે મીડિયાને પણ કહું છું કે જ્યારે પણ કોઈ આંદોલન હોય, આ આંદોલનની અંદર મીડિયાનો સહકાર પણ ખૂબ જરૂરી હોય છે. સમાજનો ચોથો પાયો છે, એટલે આપતા હોય તો સારી વાત છે, ન આપતા હોય તો પણ ખેડૂતનો અવાજ મીડિયા બને એ હું અપેક્ષા રાખું છું. ને આ અવાજ છે એ આપણો સત્યનો અવાજ છે. કેમ કે આપણી જે જમીનો છે, મેન તકલીફ તો આપણી એક જ છે કે આપણે કોઈ પાસેથી કંઈ જોતું નથી, પણ આપણા હકનું છે ને એ કોઈ બીજાને ન આપી દે ને એ માટે થઈને આપણે બધા આંદોલન કરી રહ્યા છે. હવે તકલીફ આપણી એક જ છે. તમને બધાય આ લગભગ અહીંયા બધા વક્તાઓ આવ્યા હશે, ઘણા બધા મિત્રોએ કરી હશે, એ એક જ વાત એટલી છે કે જમીન આપણી છે. બાપ દાદાઓએ આપણા માટે જેમ તેમ કરીને પેટે પાટા બાંધીને આ જમીન બચાવી છે. આ જમીનની અંદર થાંભલા આવે તો આપણે કેટલી તકલીફ પડે? તો કે પહેલી તકલીફ તો એ કે થાંભલો આવશે એટલે આપણી જમીન જે 15 લાખની હશે એ 7 લાખની થઈ જાય, 20 લાખની કિંમત હોય એ 8-10 લાખની કિંમત થઈ જશે. એટલે આપણી જમીનની 50% કરતાં વેલ્યુ ઘટી જાય, એ આપણી તકલીફ છે. એ સાથે હવે આમાં ઘણા બધા ખેડૂત ભાઈઓ છે, સંયુક્ત પરિવારમાં રહેતા હશે, 2 ભાઈઓ હોય, આજે કોઈ પાસે 20 વીઘા છે, નક્કી છે કે 2 ભાઈઓ છે તો 10-10 વીઘાના 2 ભાગ પડશે. તો જે 20 વીઘા જમીનની અંદર થાંભલો એક આવશે તો આ થાંભલાવાળો ભાગ કોણ સંભાળશે? ભાઈઓની વચ્ચે આ તકલીફ થશે. આ તો બધાને તકલીફ થવાની. 20 વીઘા જમીનમાં એક થાંભલો આવી ગયો તો કોક એક ભાઈના ભાગમાં તો થાંભલો આવશે ને, આ કોણ સંભાળશે? આ તકલીફ થવાની. એ સાથે જોખમ પણ એટલું છે, કેમ કે આ 750 કિલો આસપાસની જે લાઈન નીકળે, 11ની લાઈનમાં આપણે તારથી છેટા હોય જો ઉપાડી લઈએ તો આ લાઈનની અંદર કોકને કાંઈક દુર્ઘટના બને તો એની જવાબદારી કોની? અને દર વખતે
કોઈ વર્ષ એવું ખાલી નથી ગયું કે જેમાં ખેડૂત અથવા તો ખેડૂતના પશુઓ છે ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુને ન ભેટ્યા હોય એવું લગભગ આજે 30 વર્ષની અંદર એક પણ વર્ષ નથી ગયું. એટલે જોખમ પણ એટલું છે. અને દુઃખ એ વાતનું થાય કે આની અંદર સામાન્ય જ્યારે વળતર તો ન કહી શકાય, મારી દ્રષ્ટિએ મજાક કહી શકાય. ને આપણી જમીનમાં, આપણી માલિકીની જમીનમાં આ પાવર ગ્રીડ કે કોઈ પ્રાઇવેટ અદાણી જેવી કંપની જો આ તારમાંથી પસાર કરવા માગતી હોય પાવર, અને એનો ભોગ જો માત્ર આપણો જ લેવાનો હોય, તો એનો સીધો જ મતલબ એ થાય કે આ ખેડૂતો સાથે હળાહળ અન્યાય છે. અને આ અન્યાય સામે આપણે ન્યાય માગવા નીકળ્યા છે. ત્યારે એટલું ચોક્કસ છે કે તમે બધાએ જ્યાં એકતા બતાવી છે, મેં કીધું ને કે આ જે મેદની દેખાય છે છેટ સુધી, લગભગ ઘણા બધા નેતાઓ છે ને એ તમારા જિલ્લામાં આવવાના હોય તો ગુજરાતભરની બસો મૂકી દેવામાં આવે મફતમાં, તો પણ ન થાય એટલી સંખ્યા જો આજે ઘરના ડીઝલ પેટ્રોલ બાળીને આવી હોય ને, તો આમાં હવે સરકારે સમજી જવું પડશે કે હવે તાત્કાલિક ન્યાય કરવો પડશે. બરાબર ને? આજે સમય નથી કોઈ પાસે. આપણે કાંઈ બધાય નવરાતો નથી. ખેડૂત છે ને ખેડૂતનો દીકરાને એક કહેવત છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. આવું એક કહેવત છે. ખેડૂતનો દીકરો ખોટ ખાઈ લે, ખોટી ન થાય. તો આજે અહીંયા આ હજારોની સંખ્યામાં ખેડૂત છે એ એક જગ્યા ઉપર પોતાનો સમય આપી અને એક શ્વાસે ને એક મતે બેસી ગયા હોય ને, તો આ પાવર ગ્રીડ કંપની હોય, અદાણી કંપની હોય, ઉર્જા મંત્રી હોય, કૃષિ મંત્રી હોય, આ બધા જ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. અને આ કિસ્સાની અંદર જેટલું વહેલામાં વહેલું નિરાકરણ આવે, ખેડૂતના હિતમાં, ખેડૂત રાજી થાય એ પ્રકારના કોઈ સમાચાર આવે ને, તો ખેડૂતનું હિત તો છે, પણ ખેડૂત કરતા હું તો એ લોકોને એમ કહું કે તમારું હિત એમાં જ છે. આ ખેડૂત રાજી થાય આવા સમાચાર જો તાત્કાલિક ધોરણે આપે ને, તો ખેડૂતનો હિત તો છે, પણ ખેડૂત કરતા હું એમ કહું કે તમારું હિત એમાં વધારે છે. નકર આ જગતનો તાજ છે, આ દુનિયા આખીનો બાપ કહેવાય. અને બાપ છે ને હંમેશા સહન કરતો આવે, પણ સહન કરવાની કોઈ એક મર્યાદા હોય. અને આ મર્યાદા જો તમે ઓળંગી જશો ને આ જગતનો તાજ છે ને તમારી સામે પડી જશે ને, તો તમને પછી બચાવવા વાળું કોઈ નહીં રહે. એટલે ટૂંકી વાત છે કે આજે આ આપણે ઉપવાસ છાવણીની અંદર જે 11 સભ્યોનું અત્યારે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, આ આંદોલનની અંદર દુનિયાભરનું પેટ ભરવા વાળો ઝાઝા દિવસ ભૂખે ના રહીએ એટલી જ સરકારશ્રીને આ મીડિયાના મારફતે અપીલ કરું છું. તાત્કાલિક ધોરણે આ ખેડૂતોની જે માંગ છે એ પૂર્ણ કરવામાં આવે, જેની અંદર એને યોગ્ય વળતર. પહેલી વાત તો એક થાંભલો જ ના હોવો જોઈએ. બરાબર? અને જે કાંઈ આની અંદર ખબર છે ને, આપણે પેલા ઘણા બધા મિત્રોએ વાત કરી કે મોબાઈલના ટાવર આવે તો એમાં બહુ ઊંચું તગડું ભાડું આવે. મેં તમને બે ભાઈઓની વાત કરી ને કે 20 વીઘા જમીન બંનેને 10-10 આવતી હોય તો થાંભલાવાળો ભાગ કોણ લેશે? બંને ભાઈઓ એમ કે મારે નથી જોતો. પણ હું તો એમ કહું કે કાલ સવારે એવો નિર્ણય આવે કે થાંભલો હોય ને લાખ રૂપિયા ભાડું, બે ભાઈ એમ કહેશે કે એ ભાગ થાય ને. એટલે તંત્રએ, ઉર્જા મંત્રીએ, કૃષિ મંત્રીએ, મુખ્યમંત્રીએ બે ભાઈઓને ઝઘડાવવા માગે છે કે થાંભલાવાળો ભાગ પસંદ કરવા માગે છે, એ નક્કી કરવાનો સમય આવી ગયો છે. એક થાંભલાવાળો ભાગ છે એ ખેડૂત ક્યારે સ્વીકારશે? મહિને લાખ રૂપિયા આવતા હોય ને તો સરકાર અત્યારે મીડિયામાં જાહેરાત કરે ને ધક્કો ખાવાની જરૂર નથી, આપણે આમને પારણા કરાવી દઈએ. અત્યારે મારા ગામમાં કોઈ નથી પૂછવું, 1 લાખ રૂપિયા તમે જાહેરાત કરો ટીવીમાં અને એની અમલવારી થાય એટલે અમારે અત્યારે કોઈને પૂછ્યા વગર, સરકારને ધક્કો નથી ખાવાનું, વગર પૂછે પારણા કરાવી દેવા છે. પણ આશા રાખું કે વહેલી તકે આનું નિરાકરણ આવે. આજે આ આંદોલન છે, ઘણા બધા આંદોલનો ચાલતા હોય, અમે દરેક જગ્યાએ જઈએ છીએ ને મને એટલી ખબર છે કે જે સંખ્યાબળ છે એની તાકાત છે, એકતાની તાકાત છે. અને આ તમારી લડાઈ છે. આજે 11 દિવસથી આ છાવણી ઉપવાસ આંદોલનના નામ ઉપર જે આપણે ધમધમી રહી છે, સંતોના પણ આશીર્વાદ છે, સરદાર સાહેબની પ્રતિમાની સાક્ષીએ
આજે આપણે બધા આંદોલનમાં બેઠા છે ને તમારા આ જે સંખ્યા છે ને આ સંખ્યા મીડિયાના કેમેરામાં સોશિયલ મીડિયાના કેમેરામાં હું રોજ જોઉં છું અને હું જોઉં છું એટલું નહીં, એમ તો સરકારે જોઈ છે ને એને ખબર છે કે આ સંખ્યા તો બહુ ચિંતાજનક છે, આપણા માટે લાલ બત્તી સમાન છે, પણ એ રાહ જોઈ રહ્યા છે કે હવે આમાં સંખ્યા કેટલા દિવસે ઘટે, ખેડૂત કેટલા દિવસે થાકે, આજે થાકે, કાલે થાકે, પરમ દિવસે થાકે. પણ તમને બધાને હું અહીંયા એક અપીલ કરવા આવ્યો છું કે કદાચ 11 દિવસ બેઠા ને 11 મહિના બેસવું પડે તો આ સંખ્યા ઘટવા દેતા નહીં હો. જો આ સંખ્યા ઘટીને તો આપણી જીત નથી. આપણે બધા તાકાતથી લડવાનું છે, એક થઈને લડવાનું છે, તમામ મુદ્દા ભૂલી જવાના છે. આપણી પાસે તો ખેડૂત પાસે સમસ્યાઓનો તો પાર નથી, અલગ અલગ ઘણી બધી સમસ્યા છે. હું ખુદ ટીવી ચેનલના માધ્યમથી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી અલગ અલગ સમસ્યાઓ વિશે રોજ કાંઈ ને કાંઈ બોલું છું. 365 દિવસ બોલું છું, છતાંય સમસ્યા નથી ખૂટતી. એટલી સમસ્યા છે, પણ એ બધી સમસ્યા છે ને એનું નિરાકરણ કાંઈ ને કાંઈ આપણે કરી લેશું. પણ પહેલો અત્યારે આપણી ઘરને આંગણે આવેલો જે જમરાજ છે ને એ આ થાંભલો, એનું નિરાકરણ પહેલા કરવાનું છે. અને આજે મીડિયાના મારફતે સાંભળતા દરેક ખેડૂત ભાઈઓને મારી અપીલ છે, આજે આ જેતપર ગામ હોય, આસપાસનું ગામ હોય, તાલુકાનું ગામ હોય, બાજુના જિલ્લાનું ગામ હોય, અનેક જગ્યાએથી આ ખેડૂત ભાઈઓ અહીં આવીને બેઠા છે, બધા જ આ સમર્થન કરી રહ્યા છે. પણ હું તો એમ કહું કે ગુજરાતની અંદર 253 તાલુકા છે ને, કોઈ તાલુકો એવો બાકી ન હોય કે જેનું વાહન જેતપર ના આવતું હોય. આપણે ખેડૂતની ભાષામાં કહીએ, અમે જુનાગઢમાં ઢાલ કહીએ. મારી વાડીએ ઓપનર ચાલતું હોય, મજૂર ન મળે એટલે ભાઈ એક દિવસ ઓપનરમાં મને કામ કરાવે, પછી એની ત્યાં ઓપનર આવે એટલે એક દિવસ હું કામ કરાવી દઉં, એટલે બંનેનું સચવાઈ જાય. એને ઢાલ તમે કહો ને ઢાલ. મેં હમણાં જ રાજુભાઈને વાત કરી હતી. આજે જેતપર હોય, કોંઢ હોય, અન્ય જે દ્વારકા સાઈડના ગામડા છે, અનેક ગામડાની અંદર આ વીજ પોલની સમસ્યા આપણે સામે આવીને ઊભી છે. આજે આ વીજ લાઈન જ્યાં જ્યાંથી પસાર થાય એ ખેડૂતોને તકલીફ પડી છે. તો ગુજરાતના કોઈ પણ ખૂણે તમે રહેતા હોય ને, આજે આ ગામડાઓમાં આવીને તમે ઢાલ કરી જાઓ. હું વચન આપું છું કે તમારે કોઈ પણ પ્રશ્ન થશે ને એટલે જેતપરના ખેડૂતો તમારા ગામમાં આવશે. આપણે ખેડૂતોએ આમાં પણ હવે ઢાલ કરવી પડશે. ખેતરમાં તો કરી, ઓપનર ચલાવવામાં કરી, બીજા કોઈ ખેતી કામ હોય એમાં તો ઢાલ કરી, પણ હવે આંદોલનમાં એક ઢાલની એક નવી શરૂઆત કરીએ અને આંદોલનમાં ઢાલ કરીએ. ગુજરાતભરના ખેડૂતોને હું વિનંતી કરું છું કે જેતપરની અંદર આ આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતોના હક માટે આંદોલન ચાલી રહ્યું છે, અને આ વીજ પોલ એવું નહીં સમજતા કે આ જેતપરનો પ્રશ્ન છે. આજે જેતપરમાં છે, કાલ તમારા ગામમાં હશે ને તમારા ગામમાં નહીં, તમારા ખેતરમાં આવતા વાર નહીં લાગે. પણ એક વખત આની તાકાત અને આ આંદોલન એવી તાકાતથી લડવામાં આવે, આની અંદર એવો સબક તંત્રને શીખવવામાં આવે જેથી કરીને જેતપર તો શું, ગુજરાતના કોઈ પણ ગામની અંદર કોઈ પણ ખેડૂતના ખેતરમાં થાંભલો નાખતા પહેલા એના રૂવાડા કાપવા જોઈએ. એવો સબક આપણે શીખવાડવાની જરૂર છે. એટલે આની અંદર બધા જ જેટલા આજે જે સતત એક અઠવાડિયા 10 દિવસથી 11મા દિવસે આજે આ બધી સંખ્યા છે, આ સંખ્યામાં દરેક ખેડૂત ભાઈઓ છે, સાથ સહકાર આપો, મજબૂતાઈથી લડીએ, કાયદાની અંદર રહીને લડીએ. આપણે કાયદો ક્યાંય ભંગ નથી કરવો, પણ મેં કીધું એમ કોઈ ખેડૂતને કાયદો ભંગ નથી કરવો. પણ ફરીથી વખત કહું છું, આ 11 વ્યક્તિ ઉપવાસ આંદોલનમાં છે, એમાં કંઈ કોઈને પણ તકલીફ પડશે ને, તમે કોઈ કાયદો ભંગ નહીં કરતા, હું એકલો કરી લઈ. અને પછી તમારી પાસે જેવો ગાડીઓ હોય ને એવો લઈ આવીને ફાંસી દઈ દેજો. એમાંથી બીવાવાળા નથી અમે. એટલે આ આંદોલન છે એનું વહેલી તકે નિરાકરણ આવે એવી હું સરકારશ્રીને અપીલ કરું છું. અને સાથે છેલ્લે હું આપને એ પણ કહેતો જાઉં છું, આ આંદોલનની અંદર જ્યાં પણ જરૂર પડે ખેડૂતનો સેવક છું. આપણે કહેવત છે ને, હાથી રાખતા આપણે કામ કરવા વાળીએ. હું 56 લાખ ખેડૂતનો હૈયારો હાથી છું. જ્યાં જરૂર પડે ત્યાં તમે આદેશ કરજો, તમારા એક આદેશ ઉપર હું અહીં આવી જઈશ. ફરી
જગતના તાતને મારા નતમસ્તક વંદન. જય જવાન, જય જવાન, વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ સરસ પરેશભાઈએ વાત કરી. પરેશભાઈ, અમારું પ્લાનિંગ ચાલુ છે. જો કાલે વરસાદ થઈ જાય 5 ઇંચ તો આ ખેડૂત બધા વાવણી કરવા જવાના છે. 5 ગામના વારા અમે પરેશભાઈ રાખ્યા છે. ખેડૂત વાવણી કરશે. 5 ગામના વારા કર્યા છે. 5 ગામના અહીંયા આવવાના છે. આ છાવણી ખાલી નથી રહેવાની. આ અમે તમને પ્રોમિસ આપી, આ છાવણી ખાલી નથી રહેવાની. કાલે વરસાદ થઈ જાય તોય આવવાના છે. 5 ગામના અમે વારા કરવાના છીએ. અમે આ છાવણી ખાલી નથી રહેવા દેવાના. હવે હું ચાજો નાયક હસુભાઈ અમૃતિયા આપને 2 શબ્દ કહેશે. આવો હસુભાઈ અમૃતિયા. હાલો, જય જવાન. આપણે સૌ ભેગા મળીને એક ખેડૂત એકતા માટે એક શપથ લઈશું. તો સૌ મારી સાથે એક પોઝિશનમાં આવી જાઓ. આપણે એક ખેડૂત એકતા માટે એક શપથ લેવાના છે. તો સૌ મારી સાથે એક તમારી પોઝિશનમાં હાથ લઈ લ્યો. બધા રેડી? હું તમામ ખેડૂતો મારી માતૃભૂમિને સાક્ષી રાખીને શપથ લઈએ છીએ કે અમારી જમીન અને અમારા સ્વાભિમાનના રક્ષણ માટે અમે હંમેશા એક રહીશું. અમે કોઈ પણ પ્રકારના દબાણ, લાલચ, ધમકી કે ભયના કારણે અમારી એકતા તોડીશું નહીં. અમે કોઈ પણ કંપની દ્વારા અમારી જમીન છીનવી લેવા બાબતે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તમામ પ્રકારે તન, મન અને ધનથી લડત આપીશું. અમે એકબીજાનો વિશ્વાસ જાળવી રાખીશું. કોઈ ખેડૂત સાથે દગો નહીં કરીએ અને ખેડૂતના હિતમાં હોય તેવો જ નિર્ણય લઈશું. અમે જે જમીનમાં પરસેવો રેડિયો છે તેમાં જરૂર પડે લોહી રેડવા પણ જરાય ખચકાશું નહીં. અમારા હક માટે આખરી ક્ષણ સુધી સંઘર્ષ કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. જય જવાન, જય કિસાન. થેન્ક યુ. આભાર. ખૂબ સરસ ભાઈએ પ્રતિજ્ઞા લેવડાવી. મિત્રો, હવે હું આપણે નિલેશભાઈ એલવરિયાને કહીશ કે 2 શબ્દ કહે. એક વાત કહી દઉં, અમે રેલીમાં ગાંધીનગર ગયા હતા. બેન કાજલબેન સુવા પણ ત્યાં હતા. થોડીક રકઝક થઈ. કાજલબેન રીતસરના 10-15 મિનિટ રોતા હતા. ખેડૂતની વેદના જોઈને કાજલબેન રોતા હતા. હું એનો સાક્ષી છું. કાજલબેન કે આ કેવી રીતનું થઈ રહ્યું છે મને કાંઈ સમજણ નથી પડતી. મિત્રો, રીતસર અહીંથી અમે 2 દી અહીંયા રોકાણા. અમને ખબર છે ખેડૂતની શું વેદના હોય. જવા ટાણે તો અમે વહી ગયા. રિટર્ન આવવા ટાણે ઘણી બધી ખેડૂતને તમે પૂછો ને તો નિરાશ થઈ ગયો તો ખેડૂત. આ શું કરવા જઈ રહ્યા છે? ખેડૂતના ખંભે બંદૂક ફોડી નાખે. વિચારો તમે મિત્રો, કાંઈ નહીં હોય. જ્યાં થોડીક વાર અહીંયા જવાનું હતું આપણે, જ્યાં સફાળિયામાં અહીંયા થોડીક વાર બબલ બોલી. ખેડૂત આમ વહી ગયા, નેતા આમ વહી ગયા, ઓલા આમ વહી ગયા. ખેડૂતને તમે પૂછો તો
એમ કે આ શું થઈ રહ્યું છે કાંઈ ખબર નથી પડતી. ત્યારે કાજલબેન અહીંયા રોતા હતા. મેં મારી સગી આંખે જોયું છે. કાજલબાન સાચી વાત છે ને મારી? ખૂબ એને દુઃખ હતું કે આ ખેડૂતના દીકરા માટે આવો જુલમ આ સરકાર કરી રહી છે, આ તંત્ર કરી રહ્યું છે કે આ રાજકીય જે હોય તે એમાં આપણે નથી પડવું. પણ આ કાજલબેન ખુદ ત્યાં હું હાજર હતો. છેલ્લે અમારા 2 ટ્રેક્ટર હતા ત્યારે હું અહીંયા હાજર હતો. ઘણા બધા હતા, ચિરાગભાઈ હતા, બિપિનભાઈ અમારા ગામના, હિરેનભાઈ પણ હતા, ઘણા બધા હતા. છેલ્લે લગી અમે અહીંયા કણે રહ્યા હતા. પણ જાજુ નહીં કહું, ઘણું બધું દુઃખ થયું. અમે રિટર્ન આવ્યા, કાંઈ સમજાતું નહોતું. આ કેવી રીતે કેટલા હજારો માણસો અહીંયા ટ્રેક્ટર લઈને ગયા. પહેલો રેકોર્ડ એવો હશે કે હજારોની સંખ્યામાં અહીંયા ગાંધીનગરના, અમદાવાદની અંદર ગાંધીનગર રોડ ઉપર આ ખેડૂતોએ ટ્રેક્ટરનું અહીંયા કણે રેલી પહોંચી. આ પહેલો રેકોર્ડ હશે. હું ત્યાં લગી સમજુ છું ત્યાં લગી. મિત્રો હવે હું નિલેશભાઈ એરવાડિયાને કહીશ, આવો 2 શબ્દ કહેશે. નિલેશભાઈ એરવાડિયા. ત્યાં સુધી સરવડ ધાંગધ્રા તાલુકાનું સરવડ ગામના 25 સભ્યો 25 ખેડૂતો પધાર્યા છે, એમને તાલીઓથી વધાવીએ. આજના આ છાવણીમાં પધારેલા લક્ષ્મીવાસ ગામના, વાંકડા ગામના, મહેન્દ્રનગર ગામના, હરિપર ધાંગધ્રા ગામના, ગુજરવતી ગામના, ખાખરેજી ગામના ઘણા બધા ગામના ખેડૂતો પધાર્યા છે, તો એમને પણ આપણે તાલીઓથી વધાવી. ટંકારાના કલ્યાણપર ગામના 50 મહિલાઓ પધાર્યા છે, એમને પણ તાલીઓથી વધાવી. વેજલપર ગામમાંથી 150 મહિલા પુરુષો થઈને પધાર્યા છે, એમને પણ તાલીઓથી વધારી. અને કેશોદમાં હાલ ઉમિયાનગર જમીન નથી છતાં પણ આવ્યા છે, તો એમને પણ આપણે તાલીઓથી વધાવી. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને. એક ગાડી ખેડૂતોની નડે છે, જીજે 36 AC 1559. જીજે 36 AC 1559 કોક સરપંચની ગાડી છે કા સભ્યની ગાડી, એવો બિલ્લો મારેલો છે, તો નડે છે, નડતરૂપ છે, તો લઈ લેજો. અસ્તુ. હવે હું નિલેશભાઈ એરવાડીને કહીશ કે ખેડૂતને જોશ અને જબ્બાત સાથે વાત કરશે. ધરતી માત કી, ધરતી માત કી જય. ઉપવાસનો આજે 11મો દિવસ મારે છે. મેં પેટમાં એક અન્નનો દાણો નાખ્યો નથી. તમે બધા સાંજે વારું પાણી કરીને આવ્યા છો, નહોતા કરીને આવ્યા, અને અમે અહીંયા ખેડૂત મિત્રો દ્વારા કરાવ્યા છે. તો જગતનો તાત તો જે કેવી બોલે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ. જિંદાબાદ. ધન્યવાદ, આભાર. ગુજરાત ઉપવાસ છાવણીમાં પધારેલા તમામ ગુજરાતના ધરતી ચીરીને ધાન પેદા કરનારા ખમીરવંતા ખેડૂતોનું સ્વાગત છે. અહીંથી મોકલેલા 182 આ ગુજરાતની ધરા ઉપરથી આ ભોળા ખેડૂતે ખોબલે ખોબલે મત આપી અને ગાંધીનગર મોકલેલા ટોટલ 182 પોપટ હરખી રીતે સાંભળે. અમે તમને તન દીધું, માન દીધું, ધન દીધું, માન દીધું, મર્યાદા દીધી, મોભો દીધો, ઇજ્જત દીધી, આબરૂ દીધી ને ખોબે ખોબલે તમને મત દીધા. તમે અમને શું આપ્યું? અરે મારી મા બેન દીકરીઓ ઉપર તમે લાઠી ચાર્જ કર્યો પોપટો. આ લડત અભિમાન, સ્વાભિમાન, ઇજ્જત, આબરૂ અને આપણે જેને માં કહીએ છીએ, પૂજીએ છીએ, એ ધરતી માની છે. અને અહીંયા નીચે બેઠેલી આ માતાઓની છે, જેના ઉપર પોલીસ તંત્ર દ્વારા દુરુપયોગ કર્યો છે. ભાડાના ટટ્ટુઓ હરખી રીતે સાંભળી લો.
અદાણીના રિચાર્જ કરેલા ભાગીયાઓ, ખાખીનો અમે ગર્વ કરીએ છીએ, અભિમાન કરીએ છીએ, જવાનોની ઇજ્જત કરીએ છીએ. એટલે જ લાલ બહાદુર શાસ્ત્રીએ આપેલા સૂત્રને અમે દિલથી બોલીએ છીએ. જય જવાન, જય જવાન. સૌ પ્રથમ આ મોરબીની અંદરથી નવનિર્માણનું સ્થાપન થયું હતું, જે આંદોલન એક વર્ષો પહેલા થયેલું. નવનિર્માણ આંદોલનનું સ્થાપના આ મોરબીમાં થઈ હતી. અને ફરી વખત કણમાંથી મણ પેદા કરનારો આ ખમીરવંતા ખેડૂતની આજે જેતપરના પાદરમાં, એટલે કે મોજીલા મોરબીમાંથી જીતી જેતપરના પાદરમાં આ સરદારની પ્રતિમા લગાવી અને આ નવા બીજ રોપાણ થયા છે. તો એ બીજ રોપાણ કરનાર એક નનકડો આ જેતપરમાંથી ગાંધી પેદા થયો છે એવા નેવુલ પંચાસરા વિશે એક વખત તાળીયું થઈ જાય. નેવુલભાઈ અમૃતિયા, સોરી, કે જેને અહીંયા બીજ રોપ્યું છે, જે વૈચારિક ક્રાંતિ. ઘણા બધા યુવાનો મને ઘણી વખત કહે છે, કારણ કે આ ભૂખ્યા રહીને હૈખ્યા રહેવાનો મારો ધંધો જ નથી. હું આઝાદનો લાયક છું, મારી છાપ આઝાદની છે, છતાંય આજે 11મો દિવસ છે. આઈસીયુમાં દાખલ કર્યો તો આજે મારી લોહીની ટકાવારી 6 ની નીચે છે. પરિવાર, કુટુંબ, મિત્રો, અહીંની માતાઓ, જેતપરની બહેનો, દીકરીઓ, મારી ટીમ, જેતપર ટીમ, આ બધાયનો આગ્રહ છે કે નિલેશભાઈ તમે અને નેહુલ ઉપવાસ કરી લો. અરે ભલા મને સ્વાભિમાન ને ધરતી માની લડત છે, આ માયુની લડત છે. છેલ્લા શ્વાસ સુધી મૂકી તો આનું ધાવણ લાગે. 4 દીથી ચક્રોડે ચડ્યા, ઓલા સાયસમાંથી મકોડો કાઢીને ઘુમરે ચડે ને એવી રીતે ઘુમરે ચડ્યા. અમે અમારી ડિમાન્ડ ઉપર અખંડ છીએ, અડગ છીએ. આ વી થાંભલાનો પ્રશ્ન નથી, આ ગુજરાત આખાનો એમોટમેન્ટ અને કાયદાનો પ્રશ્ન છે. અરે ગાંધીનગરમાં બેઠેલા બબુ ચક્કરો, તમે અમારા માટે કાયદો નહીં બનાવો, અમારા હિતની વાત નહીં કરો. જો ખેડૂતના હિતની વાત નહીં કરો તો આવનારા 2027માં અહીંયા સરકારે અમે બનાવશું અને કાયદો અમે બનાવશું. મારી તબિયત નથી સારી, આટલી વાત હું પૂરી કરું. છેલ્લો મારો એક નારો બોલાવી અને મારા દિલથી આ બહેનો, માતાઓ અને દીકરીઓ જે બેઠી છે એ તમે અમારું 66 કેવી છો. આ હેલોજનની લાઇટ જોતી હોય તો એ પાવર 66 કેવીમાંથી આવે. હું આખો દિવસ ઉદાસ રહું છું, થાકી જાઉં છું, અશક્તિ છે, નબળાઈ છે, પણ તમારો જે આ માહોલ જોઉં છું, મને મારી સમિતિ ના પાડે છે બોલવાની, પણ તમારી જે ઉર્જા અને શક્તિ આવે છે, અને હું રાતે રિચાર્જ થઈ ગઈ છીએ એમ બધાય. તમારો છેલ્લો નારો બોલાવીને મારી વાત પૂરી કરું છું. ઇન્કલાબ, ઇન્કલાબ, જય સરદાર. ધન્યવાદ, આભાર. ખૂબ સરસ નિલેશભાઈએ વાત કરી, જુસ્સા સાથે વાત કરી. હવે હું કાજલબેનને કહીશ. કાજલબેન, આ જનમેદનીને 2 શબ્દ તમે કાજલબેનને મેં વાત કરી. કાજલબેન, તમારી આ ખેડૂતને સલાહ સૂચન કાંઈ હોય તો તમે ખેડૂતની દીકરી તરીકે કાંઈક અમને સંબોધન કરશો. તો હવે હું કહીશ કાજલબેન સુવા. બીજું કડમાદ ગામ, મૂડી તાલુકાના કડમાદ ગામથી એ ખેડૂત વધાર્યા છે, તો એમને પણ આપણે તાલીઓથી વધાવી લેટર પેડ લઈને અહીંયા પધાર્યા છે મૂડી તાલુકાના કડમદ ગામથી.
જય જવાન જય કિસાન. પહેલા હું નક્કી કરી લઉં મારે આમ જોવું આમ જોવું આમ જોવું કે આમ જોવું, કેમ કે જ્યાં નજર કરું ત્યાં બસ ભાઈઓ બહેનો, ખેડૂત 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 ખેડૂત. વધારે કાંઈ ન કહેવું જોઈએ, અહીંથી ન કહેવું જોઈએ, એટલા માટે કે તમારા બધાયથી નાની છું અને તમને સલાહ સૂચન આપું એટલી મારી ઉંમર નથી. તમે બધાય મારા વડીલો છો, ભાઈઓ છો, બહેનો છો, અને હવે તો તમે બધાએ કીધું ને ખેડૂતની દીકરી, એટલે તમે બધા ભાઈઓ છો તો આ બાજુ બધા ભાભીઓ છે, ભત્રીજાઓ છે, નાના નાના. તમારા બધાનો ઉત્સાહ જોઈ અને મને આનંદ થાય. આજે એટલું કેવું છે કે સરકાર કાંઈ કામ કરે કે ના કરે, પણ મને એવું લાગે છે કે થોડાક દિવસમાં જેતપરના પાણીનો લેબોરેટરી ટેસ્ટ જરૂર કરાવશે, ચોક્કસથી કરાવશે કે જેતપરના પાણીમાં એવું છે શું કે આ થાકતા જ નથી, કંઈક તો છે આ પાણીમાં કે આ થાકતા નથી. મચ્છીનું પાણી. બેનો નાના નાના બાળકોએ એને પૂછો તા કે ભણવા નથી જતા, ભણવા જાય ને સાંજે આંદોલનમાં જાય. એટલે આમાં તમારા બાળકો તૈયાર થાય છે. સુરેન્દ્રનગરના કોંઢમાં ગઈ તો નાની ઉંમરના બાળકો મારી સાથે પોલીસ પ્રશાસનને સવાલો કરતા હતા કે ખેડૂતને તમે ખેતરમાં જાતા કેમ રોકી શકો. એટલે એ જોઈને મને આનંદ થાય છે કે ભવિષ્ય તૈયાર થાય છે, 100% ભવિષ્ય તૈયાર થાય છે. તમારામાં જોઈને શીખે છે. હમણાં અહીંયા શિવ મંદિરે બેઠી હતી, એક ભાઈએ મને કીધું 4 મહિનાનું બાળક છે મારી પુત્રવધૂને, હું એને રોજ કહું કે તારે આંદોલનમાં જવાનું. એ કે બાળક કે એટલો બધો અવાજ સાંભળીને એને એમ થશે કે એ બાળક ડરી જશે, ગભરામણ થશે, તો કે નહીં, તૈયાર થશે. આ જેતપરમાંથી એ બાળક તૈયાર થશે. અને જેતપરે ગુજરાતના 18,000 ગામડાને સંદેશ આપ્યો છે કે આંદોલન કેમ કરાય, લડાઈ કેમ, એ જેતપરે શીખવાડ્યું છે. અને પરેશભાઈએ જે રીતે વાત કરી એ રીતે કે ગૂગલમાં 100% બધા સર્ચ તો કરે છે કે જેતપર છે શું અને છે ક્યાં. બીજું કે પ્રશાસન સામે એટલી બધી લડત આપી છે, પોલીસ હોય તો એક વિચારવા જેવી બાબત. મેં આજે એક પોસ્ટ કરી, એમાં બુકમાં લખેલું હતું માનવ ધર્મ. તો કોઈ કે મને એમાં કમેન્ટમાં કીધું માનવ ધર્મનું મૂળ શું છે, તો કે દયા. દયા હોય તો 11 દિવસથી આટલા લોકો તરસ્યા ભૂખ્યા બેઠા હોય ખરા? જો દયા હોય તો આટલી લડત એટલા માટે આપવી પડે છે કે પહેલા તો એને માનવ ધર્મ શીખાડવો પડશે. એ માનવ ધર્મ ભૂલી ગયા છે, અને માનવ ધર્મ શીખાડવો પડશે. શરૂઆત ત્યાંથી કરવી પડશે. બીજું ભાઈએ વાત કરી કે ગાંધીનગરના આંદોલનમાં બેન અમે રોતા જોયા તમને, તો ત્યારે આજે સ્પષ્ટ રીતે બધાયની સામે સ્વીકારું છું કે ત્યારે હું મારી મીડિયા કર્મી તરીકેની ફરજ મેં સાઈડમાં મૂકી દીધી હતી. હું નથી ઈચ્છતી કે એ આંદોલન રાજકારણનો ભોગ બને. હું ધારતો ત્યાં બધાય ખેડૂતોની માઇક લઈને પ્રતિક્રિયા લઈ શકતી હતી કે ભાઈ આંદોલન કેમ તૂટ્યું, તમારું શું કહેવું છે, તમારું શું કહેવું છે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કોઈ એક ગામ હોય તો એમાં 5 આ પાર્ટીથી પ્રભાવિત હોય, 5 પેલી પાર્ટીથી હોય, 5 પેલી પાર્ટીથી હોય, બધા પોતપોતાના મન પ્રમાણે પ્રતિક્રિયા આપત. મેં માઇક મૂકી દીધું, કોઈની પ્રતિક્રિયા જ નહીં. ખાલી ત્યાં જે ઘટના બનતી હતી મેં કેમેરામેનને કીધું કે જે થાય છે ને લાઈવમાં લે, કોઈ મારા એક ખેડૂત પર લાઠી ચાર્જ ન થવો જોઈએ, બસ આટલી મારી ઈચ્છા હતી. અને સુરેન્દ્રનગરમાં જે ચપ્પલ તોડીને ખેતરોમાં દોડી છું એ વસૂલ થઈ ગયું આ બધી ભીડ જોઈને. અને બીજું કે સત્તાકીય પાર્ટી છે, ખોટું કરે તો વિરોધે કરવાનો ને કંઈક સારું કરે તો વખાણે કરવાના, અમારી ફરજ છે. સાણંદમાં ગઈ 2 દિવસ પહેલા આપ સૌએ જોયું હશે, સાણંદમાં ડરણ ગામમાં ખેડૂતો આંદોલન ઉપર બેઠા હતા. બિચારાઓને 2 વીઘા જમીન હતી. અમદાવાદથી 18 કિલોમીટર નજીક જ છે. તો વિચારવા જેવી બાબત એ છે કે અમદાવાદ ગાંધીનગરની નાક નીચે, ડરણ ગામ ગાંધીનગરની નાક નીચે છે, ન્યા નથી પહોંચતા. અહીંયા પહોંચશે ખરા? શું લાગે, અહીંયા પહોંચશે ખરા? અને એમાં આટલી મોટી જનમેદની જોઈ છે, અંદરથી ફફડાટ તો ઘણો છે, પણ આમાં કરવું શું?
અને અંદર ખાને મેં તો વાતો સાંભળી, કાર્યકર્તાઓ હોય, આજુબાજુના આગેવાનો હોય, એ બધા પાસે મેં વાતો સાંભળી. તો વાતોમાં શું આવે ખબર? ગદનું તોડવું તો છે, પણ આ નિલેશભાઈ એરવાડીએ એટલા બધા આંદોલનો કર્યા છે, ભીષ્મ પિતામહ છે, એને કેમ ડગમગાવા? એ ડગમગે તો આ બધા ઉઠે, એને કેમ ડગમગાવવા? વાત એ છે. બીજું કે સાણંદમાં તો મેં એ સ્થિતિ જોઈ કે ખેડૂતો ખીચડી ને કઢી ખાઈને, સાંભળજો મારી વાત, ખીચડી અને કઢી ખાઈને આંદોલન ઉપર બેઠા હતા. જેતપરમાં તો અહીંયા શિવ મંદિરની બાજુમાં ભોજનનું લીલા લહેર ચાલે છે, લીલા લહેર. અને મેં ત્યાં વાત કરી, મેં જાણ્યું તો કે બેન 500 ને 800 લોકોની ટાઈમે ટાઈમે રસોઈ બને છે. અહીં જેટલા ખેડૂતો આવે ને કોઈને ભૂખા જવા દેવામાં આવતા નથી. આ છે જેતપર, આ જેતપર છે. અને બીજા ગામના ખેડૂતોને મળતી હોય ને તો એમ કે જેતપર અમારી આશા છે. અમે અમારા ગામમાંથી એ પોલ પસાર તો થવાના છે બેન, પણ થોડુંક અઘરું રહીએ જનમેદની ભેગી કરવી. અમે એટલો વિરોધ નહીં કરી શકીએ. તો મેં કીધું ભલા માણા મૂંઝાતા નહીં, જેતપર આખા ગુજરાતનો આધાર લઈને બેઠું છે, કોઈ મૂંઝાતા નહીં. તે કીધું છે કે ખાલી જેતપરનો પ્રશ્ન નથી, આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે. જેતપરથી ખેડૂતોને, આખા ગુજરાતના ખેડૂતોને જેતપરથી આશા છે. અને એનાથી વિશેષ છે અહીંયા બહેનો દીકરીઓ બેઠી છે. આંદોલનો ઉંમર નાની છે, ઓછા આંદોલનો જોયા છે, પણ ઇતિહાસો વાંચ્યા છે. આટલી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ક્યાંય આંદોલન હલો હલો રેડી રેડી હલો આમાં પછી કેવું ના જોઈએ, પણ અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટે ઉડી જાય છે, એટલે માઇકે હેક ના થઈ ગયું હોય કે બેન બોલે છે બહુ પાછા. એટલે આમાં બધું જોવું પડે, ક્યાંક હેક ન કરાવી લીધો. આ ભાઈના 2-3 વોટ્સએપ ઉડી ગયા હતા, ગ્રુપો આઈના. અમારા બે પત્રકાર છે અનિલભાઈ, એમનું સોશિયલ મીડિયાનું અકાઉન્ટ ઉડાડી નાખ્યું છે. અને મારું થોડુંક ચર્ચામાં તો છે, હવે શું થાય. પણ કોઈ મૂંઝાતા નહીં. એક અકાઉન્ટ ઉડાડી નાખશે તો બીજું બનાવશું, બીજું ઉડાડી નાખશે તો ત્રીજું બનાવશું. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી લડશું, લડવા માટે જ નીકળ્યા છીએ. ઘરેથી કહીને જ નીકળીશું કે જીવતી આવું કે ના આવું, પણ તમને ગર્વ જરૂર થશે કે એક દીકરી હતી મારે. મારા પિતા કોઈ ઉદ્યોગપતિ નથી. બીજો સવાલ કે કાજલબેન એટલા લડે છે કેમ, આટલી નાની ઉંમર છે, આને એવો હું શોખ જાગ્યો છે? પણ કાજલબેને બધું જોયું છે, બધું જોયું છે. મારા પપ્પા ઉદ્યોગપતિ નથી, 30 વીઘા જમીન છે ખાલી. કેટલી? 30 વીઘા, બીજો કોઈ ધંધો નહીં. મારા ઘરે અત્યારે તલ કાઢવાનું કામ હાલે છે. વરસાદ થઈ જાય ને તો તલના ઢગલા રહી જાય. ઓરવણું કરવું કે તલ કાઢવા. એટલે મને પરિસ્થિતિ તમારી બધાયની સમજાય છે, કારણ કે ખેતી કરેલી છે, મગફળી વીણેલી છે, કામ કરેલા છે. અમને એ ખબર છે કે જો આ ખરપિયો પડ્યો ને આમાંથી ઉપાડો કાઢવાનો હોય. તમે સમજી જાજો હું કહેવા માંગુ. આનાથી પછી મારા ખેડૂત ભાઈઓ ઉપાડો કાઢવાના છે. સાંજમાં સમજી જાય તો સારું છે. અને આજે બેનો સ્કૂટી લઈને આવી હતી ને ભેગા દાતરડા લઈને આવી હતી. અને એણે એમ કીધું કે તમે ના બોલી શકો તો પછી અમને એમ કહી દો, અમે બોલી નથી શકતા, અમારું એક દાતરડું જ કાફી. અમે જવાબ દઈ આવ્યું, મોરે મોરો દઈ દે. હું તમે એકવાર ખાલી કહી તો દો, અમારું હાલતું નથી ઉપર, ખાલી એટલું કહી દો. આ તમે બોલતા નથી ને એ તકલીફ છે. કહી દો અમારું નથી કંપનીઓ પાસે હાલતું, અમે મોરો મોરો દઈ દઈશું, એવું બેનોએ કીધું. એટલે દાંતરડા હાથમાં. અને બીજું કે આપણે મગફળી વાવતા હોઈએ, અમારે દ્વારકામાં માંડવી કહીએ, માંડવી વાવીએ ને તો હાથી હાલીએ, હાથી હાકે ને, એટલે એમાંથી એક છોડવો આમ હાથીમાં વયો જાય ને તો એવો જીવ બરે કે એક છોડવો નીકળી ગયો, એક છોડવો નીકળી ગયો. ભલામણા હાથી હાકતા હોય ને ખાલી એક છોડવો નીકળી જાય ને અમારો જીવ બરે, તમને શું લાગે અમે થાંભલા ખોડવા દેશું? એક છોડવામાં જીવ બરતો હોય અને આ મહામૂલી જમીનમાં એવા તમારા વિનાશક પોલ ઉભા કરવા દેશું? તમને એવું લાગે? અને મેં કીધું કે ખેડૂતોને વિકાસથી ક્યાંય વાંધો નથી. કોઈ એવા ખેડૂતો નથી જે વિકાસનો વિરોધ કરે, કોઈને વાંધો નથી. પણ વાંધો એ છે કે અમારી જમીન છે એને વિકલાંગ કરો છો, એને દિવ્યાંગ કરો છો, એ તકલીફ છે. પાછું
હજી અમે ખમી તો જઈએ તમે યોગ્ય વર્તન કર્યું હોય, ના તમે યોગ્ય વળતર આપ્યું કે ના યોગ્ય વર્તન કર્યું, તકલીફ ન્યા થઈ. અમારી બહેનો ઉપર અત્યાચાર કર્યો. એક વાત તો હું માનું છું કે જે થાય ની હરીની ઈચ્છા હોય, એની ઈચ્છા વગર એક પાને હલતું નથી. જો એ ના થયું હોત ને તો આજે આ નો થાત. તે દિવસે તમે અમારી બહેનોને ઉશ્કેર્યા એટલે આજે મોટી સંખ્યામાં આ બધી બહેનો છે. રોજ સાંભળીએ આજે જેતપુરમાં કે આજે 50 આટલી બહેનો પેલા ગામમાંથી આવે છે, આજે 15 બસો આવવાની છે, આજે 5 બસો આવવાની છે. ગામો ગામથી આવે છે. હવે પછી કહેવાનું જ નથી થતું કે અહીંથી આવે છે કે અહીંથી આવે છે. 18,000 ગામમાંથી આવશે. હજી આ તો શરૂઆત છે. બધે જેતપર જ થાય. હાનમાં સમજી જાવ તો સારું છે. વધારે વિશેષ ન કહેતા આટલું કહેવા માંગુ છું કે ગાંધીનગરના આંદોલનમાં જે આપણે ભૂલ કરી એ ભૂલ છે કે આપણામાં એકતા નહોતી. ક્યાંક ને ક્યાંક આપણે બધા વેર વિખેર થઈ ગયા હતા. આપણે હવે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણી એકતા ન તૂટવી જોઈએ. આપણે બધા એક થઈને લડશું તો કોઈના બાપની તાકાત નથી કે ઝુકાવી શકે. અને ગાંધીનગર જવાનું નથી, ગાંધીનગરથી હવે અહીંયા આવશે. આપણે ગાંધીનગર નથી જવાનું. ખૂબ બાપુ બચા કરી લીધા, હવે એને આવવાનું છે અને આવશે. આમ નામ એકતા રાખશો તો આવશે. હમણાં ખેડૂત સાથે વાત કરી તો બેન મને મેં કીધું એટલો બધો વિલંબ કેમ થાય છે, શું લાગે છે તમને, કેમ કોઈ સાંભળવા નથી આવતું? મને કે બેન એને એવું લાગે છે કે 10 દિવસ કાઢી જાય ને તો વરસાદ થઈ જાય, ખેડૂતો કામે લાગી જાય. મેં કીધું આ વાવણા કરતા કરતા નારા બોલશે જય જવાન જય કિસાન, શું લાગે આ આળસ કરશે? મજૂરો ના મળે તો રાત્રે 2 કલાક કામ કરી લઈએ છીએ. તમને એવું લાગશે આટલી બધી મોટી સંખ્યા મહેનત કરી મૂકી દેશે? આ ન મૂકે. આ જગતનો તાત છે. બસ એટલું જ કેવું છે. અંતે આટલું કહીશ કે એક નારો મારે એવો જોઈએ છે, એટલો મજબૂતાઈથી હું અહીંથી બોલીશ જય જવાન, તમારે બોલવાનું છે જય કિસાન, ખૂબ ઉમદા અવાજથી. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. બસ અસ્તુ બેને ખૂબ સરસ વાત કરી. બેન કહેતા હતા હમણાં શિવાલયમાં પ્રસાદની વ્યવસ્થા ખૂબ સારી થાય છે. મિત્રો આપ સર્વના સાથ સહકારથી આ બધું થઈ રહ્યું છે. પ્રસાદજી જમો છો એ પણ આપનો છે, આપણા જ સાથ સહકાર રહ્યો છે. જી અમે મેનેજમેન્ટ કરી છે એ અમારે જેતપરના યુવાનો મેનેજમેન્ટ કરે છે. આજે જમણવાર હતું અહીંયા વાઘપર પીલુડીના યુવાનો હતા, અમને પીરેસવા ઊભા ન રહેવા દીધા. એ ખેડૂત કે ગમે ત્યારે અમારે જરૂર પડે ત્યારે આવજો. એટલે ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. બધું જ તમારું છે, અમારું કાંઈ છે જ નહીં. અહીંયા જમવાની વ્યવસ્થા કરી તો પણ એ ખેડૂતના જ પૈસા છે, ખેડૂતે જ દીધેલું. અહીંયા કને બધું અમે વાપરી છીએ. જેતપર ગામનું કશું જ નથી. હવે હું કેપી જાકાસણીયાને કહીશ, આવો જોશ અને જુસ્સા સાથે કેપી સાહેબ આપને માર્ગદર્શન દેશે. કેપી સાહેબ જાકાસણીયા જે ગામના ખેડૂતો પધાર્યા છે એમનું આપણે સ્વાગત કરશે. વીરપડા ગામથી 15 ખેડૂત પધાર્યા છે, એમને આપણે તાલીઓથી વધાવીશું. સાવડી ગામથી, ટંકારા તાલુકાનું સાવડી ગામથી 50 ખેડૂત પધાર્યા છે, એમને પણ આપણે તાલીઓથી વધાવશું. ભરતનગરથી પધાર્યા છે, ગુરલા સજનપરથી પધારે છે 50 ખેડૂતો, એમને પણ આપણે તાલીઓથી વધાવશું. રણજીતગઢથી પધારે છે, હરિપર કેળાથી પધાર્યા છે, કડમાત ગામ પંચાયત તરફથી લેટર પેડ લઈને પધાર્યા છે, મૂડી સુરેન્દ્રનગરથી તથા લીલાપુર લખતર તાલુકાથી પધાર્યા છે, લીલાપુર ગામથી 50 ખેડૂતો, એમને તાલીઓથી વધાવશું. ખૂબ ખૂબ આભાર સર્વે ખેડૂતોનો. ભારત માતા કી. મિત્રો 5 જ મિનિટમાં આપણી સભાનું વિસર્જન કરવાનું છે. ખેડૂત મિત્રો 5 મિનિટ બેસી રહ્યો. 2 કલાક બેઠા તો 5 મિનિટમાં આપણે કઈ મોડું નથી થવાનું. 5 જ મિનિટમાં આપણી સભાને આપણે વિસર્જન કરવાના છીએ. 5 મિનિટ બેસી રહ્યો. અસ્તુ. ભારત માતા કી. આજે આ નવી સરદારની પ્રતિમા કારુભાઈએ સંકલ્પ કરી અને નક્કી કરી છે અને એ અહીંયા સરદાર અહીંયા રહેશે. આ જે સરદાર છે, આ જેતપરનો સરદાર ચોક થશે. એ ચોકમાં હું ગામ વતી મારા દિલથી વિચારું હું, બાકી તો કમિટી નક્કી કરશે કે આ સરદારમાં ગમે ત્યારે સભા થશે એ માત્ર ખેડૂત પુત્ર આવી પડે. કારણ કે આ સરદાર છે એ ખેડૂત પુત્ર છે, પટેલ નહીં પણ ખેડૂત. આમાં કોઈ રાજકીય આવે નહીં.
એટલે આ જે સરદારના ઓઠા નીચે કોઈ પણ સભા થાય એનો હેતુ માત્ર ખેડૂતના હિતનો હોવો પડે એવું હું આજથી એવું વિચારું છું અને સૂચન પણ કરું છું કે આ સરદારની પ્રતિમાનું કલંક ન લાગે એવી રીતે માત્ર ખેડૂતના હિતની જ વાત આ ચોકમાં થવી પડે છે. આના પછીની પેઢી જે બાળકો છે એ પણ યાદ રાખજો, આ સરદારની પ્રતિમાનું જતન કરજો અને કારુભાઈએ દિલથી જે સંકલ્પ કરી અને આ સરદારની પ્રતિમા અહીંયા મૂકવાના છે. સરદાર એટલે માત્ર પટેલ નહીં, ખેડૂતના નેતા છે અને ગુજરાતમાં ભવિષ્યમાં આ અદાણીની જેમ હજી કેટલાય આવા આક્રમણો આવવાના છે. કદાચ આ આક્રમણમાં આપણી જીત થાય તો ભવિષ્યમાં આવશે તો ગમે ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોએ યાદ કરવાનું કે આ માત્ર જેતપુરનો સરદાર ચોક છે, એ નામ જેતપુરનો સરદાર ચોક છે, પણ એ સરદાર આખા ગુજરાતના ભારતના સરદાર જ સમજવાના છે. બીજું કે આ બધાય ખેડૂતો આવે છે, અમે તો કોઈ વક્તા નથી, આ તો છોકરાએ કીધું એટલે 2 મિનિટનો ટાઈમ લઉં છું. આમાં ઘણા એવા વક્તા છે કે સ્પેશિયલ ટાઈમ દઈને આવ્યા છે, એમાં એબિલિટી છે, બોલી શકે છે, આ સબ્જેક્ટ વિશે કેટલું પણ બોલી શકે છે, પણ આ સ્ટેજવાળાની મર્યાદા છે. મને પણ ઘણી વખત એવું થાય છે, દુઃખ થાય છે, કોઈ ગામથી 25 જણા 50 જણા આવતા હોય પણ માત્ર અહીંયા 1 મિનિટનો ટાઈમ આપી શકીએ છીએ કે ભાઈ તમે આવ્યા છે એનું સ્વાગત છે, પણ એને કંઈ અપેક્ષા જ નથી. પણ અહીંયાથી જે કોઈ ઉણપ રહી જતી હોય, ગમે તે ગામના આવતા હોય, સારા વક્તા હોય, એને ટાઈમ ન રહ્યો હોય અને અમારા જેવા ને આગ્રહ રાખતા હોય, બોલતા હોય છે, ઘણા વક્તા હોય છે, પણ એ તમારા દિલના ભાવ ખાય છે. એટલે જેતપુરની છાવણી વતી હું બધાને માફી માગું છું કે વ્યવસ્થા થાય ન થાય. બીજી વાત કે આ સમય જે છે એ હવે ક્રિકેટની ગેમ છે. શરૂઆતમાં તંત્ર તરફથી બાઉન્સર ફેંકવામાં આવ્યા હતા, એ બાઉન્સર આપણે જોયા અને આપણા મહિલા અને આપણા છોકરાઓએ કેવા એના સામે જવાબ આપ્યા એ આપણે બધાએ જોયા છે. પણ હવે છેલ્લો ટાઈમ ગયો, આટલો સમય ગયો, જનમેદની જોઈ પરેશભાઈએ કીધું એમ તંત્ર જે છે એ હોતું ન હોય, આ બાબતમાં ચિંતિત જ હોય છે. એને આ જ કરવાનું હોય છે રાજકારણમાં, ક્યાં આગ હરગે છે, ક્યાં ઓલવી, શું કાંઈ, એ જ બધું એનું કામ હોય. ભલે એસીમાં બેઠા બેઠા જોતા હોય પણ એને બધી વસ્તુની રજેરજની ખબર હોય છે અને મોબાઈલ અને આ મીડિયાના યુગમાં એ તંત્ર જાણતા જ હોય. એનું જ આ પરિણામ છે કે છેલ્લા 3-4 દિવસમાં ગતિવિધિ ચાલુ થઈ છે. આપણો આ કાંઈ ધંધો નથી, અહીંયા ભેગા થઈ અને બધાએ અહીંયા બેહવું એ આપણો ધંધો નથી. આપણો ધંધો ખેતીનો છે, આપણે ખેતી કરી તો જ આપણો વિકાસ થાય. ચોકમાં બેસી રહેવાથી વિકાસ થતો નથી. આપણે શોખથી અહીંયા બેઠા નથી પણ મજબૂરીથી બેઠા છીએ અને લડત આપવા માટે બેઠા છીએ. પણ હવે છેલ્લા 2-3 દિવસમાં એવું લાગે છે કે એ તરફથી થોડુંક લબુકિયા બોલિંગ કરે એવું લાગે છે. પણ આપણા જે આ કમિટીવાળા છે એ એટલા હોશિયાર જ છે, એને ખબર પડે છે હાથમાંથી દડો છૂટ્યો આ લબુકીઓ છે કે બાઉન્સર છે. એટલે ગુજરાતના તમામ ખેડૂતો, ગામડાના ખેડૂતો ગામે ગામ સ્વાભાવિક છે ચર્ચા કરતા જોઈએ કે હવે છાવણીમાં શું થશે, કે સરકારે હવે બોલાવ્યા છે તો 2 કન્ડિશન આમ છે ને 1 કન્ડિશન આમ છે ને આટલામાં તો લઈ જ લેવું પડે, આટલામાં તો લઈ જ લેવું છે. પણ આ જે બાઉન્સર ઝીલી આવ્યા તો એ લબુકિયાને તો ઓળખે જ છે. એટલે આખા ગુજરાતના બધાય ખેડૂતો ગામડાના કોઈ એવી ચિંતા કરતા નહીં કે અહીંયાથી કોઈ એવો અવરો નિર્ણય લેવાય. એના લબુકિયાને ઓળખે છે, એના સ્પિનને ઓળખે છે, એના ટનને ઓળખે છે. પણ છતાંય આ ગેમ છે, ગેમ એક વખત તો પૂરી કરવાની જ છે. આ કોઈ એવી વસ્તુ નથી કે આપણે આજીવન રાખવાની છે. આજીવન રાખી તો એ ગેમની મજા ન હોય, ગેમની કોઈ લિમિટેશન હોય છે. આપણા તરફથી કોઈ આપણે એવું લિમિટેશન નથી, પણ આપણા જે મુદ્દા છે એ સારી રીતે સંતોષાઈ જાય અને આ જે કમિટીવાળા બધા રહ્યા એ સંતોષકારક રીતે સંતોષે. આ કમિટી છે એ જેતપુરની કમિટી નથી, હવે તો બધા સમજી ગયા છે કે આ ગુજરાતના ખેડૂતની કમિટી જ છે. અને આ છોકરા જે છે એ ટોટલી બુદ્ધિથી જ નિર્ણય લેવાના છે. એમાં એવો કોઈ ડર રાખતા નહીં કે આમાં કાચું કપાઈ જશે, આવું થઈ જશે, તંત્રમાં આવી જશે. નકર તંત્ર જે છે એ ગમે ત્યારે એની એક ભાષા જ હોય છે, એ અમુક ટાઈમે જ એન્ટર થતા હોય છે અને એનો એવો વ્યૂ પણ હોય છે કે અને આપણે એની વ્યૂહરચનામાં ફસાઈ પણ જઈ. પણ આ લોકો ફસાય એમ નથી, કારણ કે પહેલી ઓવરના બાઉન્સર ઝીલેલા છે આ લોકો, બરોબર છે. એટલે તમે કોઈ અંદરો અંદર ડર રાખતા નહીં, જે નિર્ણય આવશે એ ઓલરેડી ખેડૂતના હિતનો આવે અને ખેડૂતને સંતોષકારક રીતે પણ પુરાવાના રૂપે મળી જાય. એટલે આપણો આ ધંધો નથી, જો મળી જાય અને આપને સંતોષ થાય તો જ અહીંયાથી ઓકે કરવામાં આવશે એવું આ કારુભાઈ અને આપણી ટીમ બધા એવું જ વિચારી રહ્યા છે. એટલે એવો કોઈ ડર રાખતા નહીં. આ જે છાવણી છે એ આખા ગુજરાતની છાવણી છે.
બસ આટલું જ હું કહું છું. અને ગામે ગામથી જે બધા આવ્યા છે, આ જે રેલી આવી છે, આ ટ્રાફિક વ્યવસ્થા આટલા માણસો છે છતાં જાળવવા કમિટી પ્રયત્ન કરે છે, પણ છતાં એમાં ગામ વતી હું માફી માગું છું. કોઈ અગવડતા થઈ હોય, અવ્યવસ્થા થઈ હોય તો ગામ વતી માફી માગું છું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખેતરી ગામથી 50 ખેડૂતો પધાર્યા છે. હળવદ તાલુકાનો ખેતરી ગામથી 50 ખેડૂતો પધાર્યા છે, તો એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. અસ્તો મિત્રો, પોલીસ પ્રશાસનનો આપણે ખૂબ ખૂબ આભાર માનશું, કારણ કે આપણે કાયમી સભા હોય આમ સાપર પાસેથી ને આમ અણિયારીથી ડાયવર્ટ કરી નાખે છે. તો આ તકે હું પોલીસ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપને ખૂબ સાથ અને સહકાર આપી રહ્યા છે. 2 મિનિટ બેસો, 2 મિનિટ, 2 મિનિટ બેસો. તમે મને નથી ઓળખતા એટલે વયા ગયા. હું થાંભલાવાળાથી બધા મને ઓળખે. 2 મિનિટ બેસો. સાંભળો, હું ખેડૂતનો દીકરો છું, અણિયારીનો છું. અણિયારી કરતા જેતપરમાં વધુ મને ઓળખે છે. 10 વર્ષ સુધી ખેડૂતના ખેતરમાં મેં થાંભલા નાખ્યા છે. 2 મિનિટ બેસો મિત્રો. હાલો મિત્રો, 2 મિનિટ બેસો. ચાલુ કરી દો. હલો, 2 મિનિટનો ટાઈમ આપો ખેડૂત મિત્રો, મને મજા આવશે. પહેલી વાર આવ્યો, ઘણા ટાઈમથી અહીંયા આયોજન થાય છે, હું કોઈ દી નથી આવ્યો. પહેલી વખત મારી ઘરવાળીને અને મારી 4 વર્ષની દીકરીને લઈને ઉઘાડા પૈકી આવ્યો હું. અણિયારીનો છું. જેતપરમાંથી મને ઘણા ફોન આવે છે. જેતપરના મને ઘણા બધા ઓળખે છે. 10 વર્ષ સુધી ખેડૂતના ખેતરમાં મેં થાંભલા નાખ્યા છે, બધાને ખબર છે. શરૂઆત 2011માં જેતપરમાં જ મેં થાંભલા નાખ્યા હતા. મગનભાઈ હરખાના ખેતરમાં પહેલો થાંભલો મેં નાખ્યો હતો, એ સાક્ષીમાં. હવે એના માટે તમારે શું કરવું ને, આ એમના દીકરા છે, બરોબર? એટલે હું આજે આવ્યો છું. તેદી તમારામાં એકતા નહોતી એટલે હું નાખી ગયો થાંભલા. સાંભળજો, મને બોલતા નથી આવડતું. મારી ઉંમર 36 વર્ષ છે. પહેલી વખત સ્ટેજ ઉપર આવ્યો છું. પહેલાં હું આભાર માનું છું કાંતિભાઈના ભાઈને. અહીંયા બેન છે, આ જે છાવણી જે હેન્ડલ કરે છે, ખેડૂતોની આ એકતા છે, બધાનું આભાર માનું છું. તમે તમારી આ એકતા જાળવી રાખજો. આજે નહીં, કાલ પરમ દિવસે હું થોડોક વહેલો આવીશ, ડિટેલ દઈશ. એકતા જાળવી રાખશો તો તમારી બધી માંગ પૂરી થશે, નકર કાંઈ નહીં થાય. અને હું મારું કામ મેં 10 વર્ષ સુધી આ કર્યું ને, ઇત્યાદિ ખેડૂતોમાં એકતા નહોતી એટલે મારાથી કામ થતું હતું. અને હવે મને એ ચિંતા થાય છે. મેં જે કામ કર્યું એ ખેડૂતના ખેતરમાં, એની લાગણી, એની ઉપાધિ, એની મજબૂરી, એનું દુઃખ દર્દ બધું હું સમજતો હતો. પણ તેથી હું નોકરી કરતો હતો. પણ આ જે એકતા છે ને, એનાથી તમારા બધાય સોલ્યુશન થઈ જશે. પણ એકતા રહેવી જોઈએ. એકતા નહીં રહીએ તો શું થશે ને એ હું કાલે કહીશ નિરાતે. પણ એકતા હશે તો તમારી બધી માગણી પૂરી થશે. સાચા રસ્તે આ આંદોલન છે. જેને ખોટું લાગતું હોય એ હટી જાય. બાકી તમે તમારી એકતા જાળવી રાખજો. હું કાલ પરમદી નિરાતે મળીશ. તમારી માગણી નહીં સંતોષ થાય ત્યાં સુધી બૂટ ચપ્પલ નહીં પહેરું. આજે હું આટલું રાખું છું. કાલ પરમદી હું વહેલો આવીશ, ડિટેલ આપીશ. બે બાજુની પરિસ્થિતિ મેં જોયેલી છે, ખેડૂતની જોયેલી છે. 10 વર્ષ મેં નોકરી કરેલી છે. ખેડૂતના ખેતરમાં મેં થાંભલા નાખેલા છે. એ બાબતે હું નેક્સ્ટ ટાઈમ વધારે વાત કરીશ. તમને આજે ટાઈમ નથી. જય જવાન, જય કિસાન, જય કિસાન, જય જવાન, ભારત માતા કી જય. ખૂબ સરસ વાત કરી. જ્યાં લગી તમારો નિર્ણય નહીં આવે ત્યાં લગી હું ચંપલ નહીં પહેરું. મિત્રો, આપણી અહીંયા સભા સંપન્ન થાય છે 2 નારા સાથે. ભારત માતા કી જય, ભારત. આ સમગ્ર આંદોલન જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમારા પ્રેમની જરૂર છે. કારણ કે સરકારે અમારી 2 વખત ફેસબુક અને ઇન્સ્ટા પેજ બંધ કરી ચૂક્યા છે. પણ કોઈ વાંધો નહીં, અમને ખબર છે તમારો પ્રેમ મળશે. સાથે તમે એને ફોલો કરો, લાઈક કરો, એ જરૂરથી કરજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.